દોસ્તો, આપણે અત્યારે સંસ્કારી નગરી એટલે કે નવસારીની અંદર મુલાકાતે જઈ રહ્યા છીએ. નવસારીમાં બેનને પ્રોબ્લેમ હતો કે પ્રોબ્લેમ શું હતો અને પ્રોબ્લેમમાં તકલીફો શું થતી હતી એ સંપૂર્ણ જાણકારી આપણે એમની જ પાસેથી મેળવીએ. નમસ્કાર. નમસ્કાર. શું નામ છે આપનું? દામિના વિજય ઉપાધ્યાય. અચ્છા, શું પ્રોબ્લેમ હતો તમને? મને છેલ્લા 4 વર્ષથી કમરની પાછળના ભાગ અને આગળના તરફ દાણા જેવું નીકળ્યા કરતું હતું. પછી મેં ગાયનોકોલોજીસ્ટ ડોક્ટરને પૂછ્યું તો એમણે મને રિપોર્ટ કરાવ્યો. તો રિપોર્ટ દરમિયાન આવ્યું હર્પીસ. તો એમની પાસે ત્યાર પછી એમણે મને સ્કિન ડોક્ટરના પાસે મોકલ્યા. તો સ્કિન નવસારીમાં લગભગ 3 મોટા જે સ્કિન ડોક્ટરો છે તેમની પાસે મેં રેગ્યુલર કરાવ્યું વારાફરતી, પણ મને કોઈ ટ્રીટમેન્ટ કરાવી છતાં મને લોકો દવા જ આપ્યા કરે, દવા ને મલમ ને આવી રીતે કોઈ ફરક પડ્યો નહીં. છેવટે હું કંટાળીને સુરત પણ બતાવવા ગઈ. સુરત પણ સ્કિન એ લોકોએ મને એમ કીધું કે તમારામાં ઇમ્યુનિટી પાવર ઓછો છે, એટલે કોઈ ઇન્ફેક્શન થાય છે, એના કારણે તમને આ વસ્તુ એક્ટિવ થાય છે. એટલે ટૂંકમાં હર્પીસનો પ્રોબ્લેમ તમને હતો? હા, જે રિપોર્ટ પ્રમાણે હર્પીસ. અચ્છા, અને 4 સ્કિનના સ્પેશિયાલિસ્ટ પાસેથી તમે ટ્રીટમેન્ટ લીધી છતાં કોઈ ફરક નહોતો પડતો અને છેલ્લે સજેશન એ આવતું હતું કે તમારો ઇમ્યુનિટી પાવર ઓછો છે. ઓકે, પછી એ દવા લેવાથી ફાયદો તમને નથી થયો. પછી હાલમાં તમારો પ્રોબ્લેમ છે કે સારો થઈ ગયો છે? હાલમાં એ પ્રોબ્લેમ નથી અત્યારે મને. તો પ્રોબ્લેમ સોલ્વ તમે શેનાથી કર્યો છે બેન? પ્રોબ્લેમ સોલ્વ મારે આ મેં નેટસર્ફની આ જે પ્રોડક્ટ છે. દોસ્તો, આજે બેનના હાથમાં પાવડર એક છે, એ છે નેચરામોન નામથી પાવડર છે અને લેડીઝ માટે બનાવેલી વસ્તુ એટલે કે મસાલા મિલ્કના ફ્લેવરમાં છે. આ પાવડરના કેટલા ડબ્બા બેન તમે પીધા છે? આની પહેલા મેં 4 પીધા છે. ડિસેમ્બરથી રેગ્યુલર મેં ચાલુ કર્યું છે અને અત્યારે પાછી બીજી વાર લીધું છે. એ 4 ડબ્બા મેં પીધા ત્યાં જ મને ફરક આવ્યો, જે દર મહિને મને એક્ટિવ થતા હતા. બીજું બોડીમાં તકલીફ શું થાય? બોડીમાં મને તાવ રહે અને તાવ રહે, થકાન લાગે. હું કામ કરું તો મને આમ સુસ્તી જેવું નહીં લાગે. જ્યારે એક્ટિવ થાય ત્યારે હું મેન્ટલી એકદમ ડિપ્રેસ થઈ જાઉં. અચ્છા, કે આ વસ્તુ મને 15 દિવસ સુધી રહેશે, હવે ક્યારે સારું થશે. અચ્છા, ત્યાં તો થોડા દિવસ થાય એટલે પાછો 1 મહિનો થઈ જાય. ખબર નહીં કેવી રીતે દર મહિને એવી રીતે એક્ટિવ થઈ જ જાય. વારંવાર થયા કરે. ડોક્ટરોની દવા લીધી ત્યાં સુધી અમુક સમયગાળો તો કે 3 મહિના સુધી. પછી પાછું એ લોકોએ કહ્યું કે તમારો આનો વર્ષનો કે એવો કોર્સમાં જવું પડશે, પણ એ દવા ખાવ ત્યાં સુધી. પછી મને કંઈ જ નહીં. દવાના પાવરથી 3 મહિને પછી તો મને એક્ટિવ દર એક મહિને મને થવા લાગ્યું. ત્યાર પછી મેં આ પાવડર લીધો. પહેલા તો મેં આ દવા સાથે 15 દિવસનો પહેલા દવા. બેન, જે દવા મતલબ જે ઉપર એના હાથમાં બોક્સ છે એ ઇઝી ડેટોક્સ નામથી કેપ્સ્યુલ છે. ઇઝી ડેટોક્સ કેપ્સ્યુલના કેટલા પેકેટ પીધા તમે? મેં એવી રીતે એના 6 પેકેટ પીધા. અચ્છા, પહેલું પેકેટ પીધા પછી તમને ફાયદો શું થયેલો? પહેલું પેકેટ પીવા પછી મારે શું છે કે મને એસિડિટીનો પ્રોબ્લેમ હતો. એટલે પહેલા તો મેં 15 દિવસ સતત 2 ટાઈમ લીધી આ દવા. એટલે પેટમાં જે લાઈ બળતી હતી તે બધી બંધ થઈ ગઈ 15 દિવસની અંદર જ. પહેલા 15 દિવસની ડિટોક્સ લીધી? હા, ઇઝી ડિટોક્સ લીધી. એના કારણે પેટમાંથી બધું જાણે ખાલી થઈ ગયું, પેટ હળવું જેવું થઈ ગયું. શું વાત કરો છો? અચ્છા, આમ સ્ફૂર્તિનો અનુભવ કેવો થયેલો? બહુ સરસ. હું જોબ કરું છું તો મને એમ લાગતું ન હતું કે હું. શેની જોબ કરો છો તમે? હું ટીચર છું. અચ્છા, ટીચર છો તમે. સરસ. એના સાથે પછી આ 15 દિવસનો કોર્સ પત્યા પછી મેં આ લીવરની દવા પણ. ન્યુટ્રીલિવરના કેટલા પેકેટ પીધા તમે? એ પણ મેં 6 પીધા. 6 પેકેટ 3 મહિનાનો કોર્સ? 3 મહિનાના કોર્સમાં સાથે સાબુ પણ હતો મારી સ્કિન માટે સ્પેશિયલ. તો તમે પેલા કોઈ સાબુથી તો આમ નાતા તો હતા ને? તમે માત્ર એક સાબુ ચેન્જ કર્યો છે, બરાબર ને? અને દવાની જગ્યાએ તમે આ ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ અને ડાયટરી સપ્લિમેન્ટ ને કેપ્સ્યુલ. તો આ પ્રોડક્ટ ડિસેમ્બર થી આજે સમજો કે જૂન મહિનો ચાલે છે, મતલબ 5 મહિનાનો તમે રેગ્યુલર ઉપયોગ કરેલો છે, બરાબર ને? હવે કેવું લાગે છે? હવે બહુ સરસ લાગે છે. મને એમ થાય કે મને આજે તકલીફ હતી, ઘણા પાસેથી મેં ડિસિઝન લીધું છે કે આ વસ્તુ કઈ સક્સેસ મીન્સ થતી જ નથી, ડોક્ટરોના ડિસિઝન પર. પણ આ વસ્તુ મને હવે આ પીવાથી એમ લાગે છે કે આ વસ્તુ નાબૂદ થઈ શકે છે અને મને જેવું સારું લાગ્યું તો હું બીજા 4 ને પણ આવું કહી શકું. સરસ, મતલબ તમારો ખુદનો એક્સપિરિયન્સ છે, બરાબર ને? અને બીજા નંબરમાં ખુદે તમને જે પ્રોબ્લેમો થતા હતા એ સિવાય તમે કહો છો થકાન લાગતી હતી, તાવ આવી જતો હતો, તો એ દરમિયાન તમે સર્વિસ ઉપર જાઓ તો આમ ફિલિંગ કેવું થાય તમને? તે વખતે તો મને એમ થાય કે હું જોબ પર જાઉં કે રજા લઈ લઉં એવું થતું. અત્યારે તો મને ખબર પણ નથી પડતી. અચ્છા, મારા મોઢા પરથી પણ કહી શકાતું હતું કે અમને કઈ તકલીફ છે, પણ અત્યારે મને બહુ સારું છે. સરસ, વેરી ગુડ. ઘણા બધા રૂપિયાની દવાનો ખર્ચ કર્યા પછી પણ જે સારું નહોતું થતું, તમે પીડા સહન કરતા હતા, તો આમાં માત્ર તમે ખર્ચ કેટલો કર્યો છે કહી શકશો મને અંદાજિત? મારું પેકેજ પ્રમાણે મારે પહેલી સ્ટાર્ટિંગ જો ડિસ્કાઉન્ટ સાથે મારે 8,000 રૂપિયાની દવા થઈ. 8,000 રૂપિયા. 8,000ના ખર્ચમાં આખો
પ્રોબ્લેમ સોલ્વ, Problem થઈ અને જે ગયું, તમે મેન્ટલી ડિપ્રેશનમાં રહેતા હતા Yes, એ પણ તે. બધું સોલ્વ. હા. તમે કહો છો કે તમારું પેટ પણ હળવું થઈ ગયું, હળવું થઈ ગયું. તાવ આવતો બંધ થઈ ગયો, અને બંધ થઈ ગયો. તમને અત્યારે જોબમાં મજા આવે છે, બરાબર ને? બીજું મને થાઇરોઇડ પણ છે, તો થાઇરોઇડના પણ મને પહેલા જે એના લીધે થકાન, જોઈન્ટ દુખતા હતા, આ બધું આ પાવડર લેવાથી તો મને ઘણો બધો તો રાહત બીજા થઈ છે. પ્રોબ્લેમો બી સારા થઈ ગયા ને? ઘણા બધા. સરસ સરસ. તો લોકોને આની ભલામણ કરવી જોઈએ ને? યસ. તમને તો સંતોષ છે ને? હા હા જરૂર. સરસ, વેરી ગુડ. તો તમે જે જાણકારી આપી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.